પછી મારા પપ્પા મને આઈસ્ક્રીમ ખાવા માટે લઈ ગયા. તમે રાત્રિમાં જોયું તો મેં મોલમાં ગયા હતા. આઈસ્ક્રીમ તો બહુ જ યમ્મી હતો. જલ્દી આઈસ્ક્રીમ ખાઈને રેલવે સ્ટેશન પહોંચવાનો હતો. મારા બા આના જલંગી પાછા આવતા હતા એટલે મને એમને જોવાની ઉતાવળ હતી. ગાઈસ હવે મારા બા આવી જશે. હવે એટલી વાર છે, એમના પાસે જતી રહું ને. હે આવી ગઈ. મારા બા કેટલે ડોલ ફરીને આવ્યા. અમે શરમ ગયા હતા. કેટલા બધા દિવસ થઈ ગયા એટલે મને તો હવે મળવાનું મન થાય છે ને મમ્મા. હું તો મારા બાને જોઈને બહુ જ ખુશ થઈ ગઈ. મને મારા બા વગર તો ગમતું જ નહોતું. પછી બાએ મને ઓળખી લીધી. ચાલો ગાય હવે મારા કાકાના ઘરે ચાલ્યા. કાકાના ઘરે તો જન્મો બનાવ્યો છે. જન્મને મળશે તો બધા તો આવી ગયા હતા. એ તમે વળી પછી અમે રમવા લાગ્યા. થોડી વાર જમીને પછી ઘરે આવ્યા. થોડી વાર ઘરે આવીને જોયું બા મારી માટે શું લાવ્યા હતા. થેન્ક યુ બા, તમે મારા માટે કેટલું બધું લાવ્યા હતા. ઓકે ગાઈસ, લાઈક કરો, શેર કરો.